કેનેડામાં ઉચ્ચ અભ્યાસ માટે ગયેલી સુરતના ભાજપની મહિલા કોર્પોરેટરની દીકરી પર અજાણ્યા હુમલાખોરોએ સ્પ્રે છાંટીને ત્રણ વખત હુમલો કર્યો છે। આ હુમલાઓથી ફફડી ગયેલી દીકરી પોતાના અભ્યાસ અધવચ્ચે છોડીને ભારત પરત ફરી છે, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આ હુમલા પાછળ સુરતનું કનેક્શન હોવાનું સામે આવ્યું છે। કોર્પોરેટરના પતિએ વોટ્સએપ પર એક મેસેજ મળ્યો હતો, જેમાં લખ્યું હતું કે તમારી દીકરી વિદેશમાં ભણવા ગઈ છે, અભિનંદન। કોઈની સાથે ભ્રષ્ટાચાર કરતા પહેલા મહેરબાની કરશો, ઈશ્વરની શક્તિ તમારી છોકરી સાથે ખોટું નહીં થવા દે। આ ગર્ભિત ધમકી ભર્યા મેસેજ બાદ પરિવારે સુરત સાયબર ક્રાઇમ સેલમાં ફરિયાદ નોંધાવી હતી। સાયબર ક્રાઇમની તપાસમાં મોટો ખુલાસો થયો છે। જે ડમી નંબર પરથી ધમકી આપવામાં આવતી હતી તેનો ઉપયોગ વરિયાળી બજાર સ્થિત રોડી બંગલાના બિલ્ડર રિફાઈ મુહમ્મદ અશફાક નઈમુદ્દીન દ્વારા કરવામાં આવતો હોવાનું બહાર આવ્યું છે। પોલીસે તપાસમાં એ પણ શોધી કાઢ્યું છે કે આ મેસેજ બિલ્ડરે જ કર્યો હતો। હાલ સાયબર ક્રાઇમ સેલે બિલ્ડરને નોટિસ પાઠવી છે અને કેનેડામાં થયેલા હુમલા સાથે આ બિલ્ડરનું શું કનેક્શન છે તે દિશામાં ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે। દિવ્ય સુરત ડિજિટલ ન્યૂઝ।